છે પણ તે પહેલા મોટા સમાચાર એ છે કે 3 દિવસ માટે 3 સિસ્ટમ એક્ટિવેટ થઈ છે। આ સિસ્ટમને આપણે સમજીએ તો એ છે અરબી સમુદ્રમાં જ્યાં એક આખું ડિપ્રેશન ઊભું થયું છે અને એ ડિપ્રેશનના કારણે આવનાર 3 દિવસ માટે તેની અસર તેનો પ્રભાવ જે છે તે ગુજરાત પર જોવા મળશે અને 3 સિસ્ટમ એક્ટિવેટ થઈને તેના કારણે જ તમારા વિસ્તારમાં જો વાતાવરણ બદલાયું હોય તો એવું ના સમજતા કે આ ચોમાસું આવી ગયું છે। ના, ચોમાસું નથી આવ્યું, હજી વેળા છે। ત્યારે 58 તાલુકા એવા છે કે જ્યાં વરસાદી માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। 58 તાલુકામાં વરસાદની 56 તાલુકા એવા છે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। 56 તાલુકાઓમાં વરસાદ અત્યારે નોંધાયો છે અને અમરેલીમાં સૌથી વધારે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। 56 તાલુકામાં ભારે વરસાદ આમ તો કહી શકાય અને તેમાં સૌથી વધારે અમરેલી છે જ્યાં સાર્વત્રિક વરસાદ તમામ જગ્યા પર વરસાદ છે। 7 તાલુકા માં 1 ઇંચથી વધુ વરસાદ 7 તાલુકામાં નોંધાયો છે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો અમરેલી અને ત્યાર પછી ભાવનગરનો મહુવા તાલુકો, મહુવામાં પણ જબરદસ્ત વરસાદ થયો છે। મહુવામાં પણ જોરદાર વરસાદ અત્યારે પડ્યો છે। આ એ સિસ્ટમ જે એક્ટિવેટ થઈ છે તેની અસર છે અને મહુવામાં 4 કલાકમાં 2.36 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। ભાવનગર જિલ્લો તેનો મહુવા તાલુકો જે અત્યારે સૌથી વધારે અસરગ્રસ્ત આપણે કહીએ તો એ છે ભાવનગરનો આ મહુવા તાલુકો।